આ છે વિસ્મય 2. વિસ્મય શબ્દનો અર્થ આપણને ખબર છે કે કંઈ અચરજ ઉપજાવે, કંઈ નવીન લાગે. દેવદત્ત ત્રિવેદીએ ઇતિહાસની જે જાણીતી ઘટનાઓ હોય ને અજાણ્યા પાસા લખ્યા છે, એટલે એમાં વિસ્મય છે, આપણને જે જાણીતી ઘટના લાગતી હોય. અને એ અમારે ત્યાં દિવ્ય ભાસ્કરમાં કોલમ લખતા હતા, હજુ લખે છે રવિવારે. તો અગાઉ જે 2008 થી 11 વચ્ચે એને લખ્યું, એના આવા 5 ભાગ તૈયાર છે વિસ્મય. એટલે એમાં ઇતિહાસને તમારે રસપ્રદ રીતે કેમ જાણવો અને રસપ્રદ રીતે કેમ લખવો, એનો આ શ્રેષ્ઠ નમૂનો છે. એટલે ગુજરાતી ભાષામાં જે અત્યારે ઇતિહાસ વિશેના અને જે માહિતીના જે કેટલાક પુસ્તકો બહુ વંચાય છે, એમાં આ છે. એમાં તમને કેટલી જાણીતી ઘટનાઓ મળશે, કેટલીક અજાણી ઘટનાઓ મળશે. જેમ કે કારગિલ યુદ્ધ છે એની વાત છે, પાકિસ્તાનનો જન્મ કેમ થયો એની વાત છે, 26 જાન્યુઆરી આઝાદી માટે કેમ પસંદ થઈ એની વાત છે, 26 જાન્યુઆરી કેમ થઈ, 1 જાન્યુઆરી કેમ નથી, 1 એપ્રિલ કેમ નથી, 1 માર્ચ કેમ નથી, કોહિનૂર હીરો વારસદાર ખરેખર કોણ હતો. એટલે એવા ઇતિહાસના એવા પ્રકરણો જેના વિશે આપણે સાંભળ્યું વાંચ્યું હોય, પણ એમાં કદાચ વિગતવાર ખબર ન હોય, તો એ વિગતવાર ખબર પડે. ઇતિહાસ લખવો ને બહુ અઘરું કામ છે, ઇતિહાસ વાંચવો બહુ અઘરું કામ છે લગભગ. કારણ કે મોટાભાગના ઇતિહાસકારો ઇતિહાસ છે ને માહિતીના સ્વરૂપમાં લખી રાખે, એટલે એ તમને કંટાળો અપાવે. તો ઇતિહાસ રસપ્રદ રીતે કેમ લખવો, એ જે કામ કર્યું છે એ આ પુસ્તકોમાં છે.